નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત ઓળકિયા ઘણા દિવસ પછી ફરી એક વિડીયો લઈને તમારી સમક્ષ હાજર છું. અને આજના દિવસે આપણે જે ટૉપિકની વાત કરવાના છીએ એ ટૉપિકનું નામ છે કોષરસ પટલ. યાદ રાખજો, આજના દિવસે આપણે જેની વાત કરવાના છીએ કોષરસ પટલ. બરાબર, તો આ કોષરસ પટલ આપણા માટે છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. યાદ રાખજો, અત્યાર સુધીનો સૌથી આઈએમપી ક્વેશ્ચન હોય તો એ ક્વેશ્ચન છે કોષરસ પટલ. કોષરસ પટલ જો શક્ય હશે તો એને એક ભાગમાં, અથવા તો બહુ લાંબો વિડીયો થઈ જશે તો એને બે ભાગની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરશું. પણ તમારે વ્યવસ્થિત રીતે છે એ સિંગલ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. ઓછામાં ઓછું 2 થી 3 વખત લખજો તો જ કોષરસ પટલમાં ખબર પડશે. બાકી કોષરસ પટલ વિશે તમને કશું જ ખબર પડશે નહીં. એટલે થોડુંક ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. આ કોષરસ પટલ થોડા ઇંગ્લિશ શબ્દ પણ જોડે જોડે આપણે જોતા જઈએ કે જેથી કરીને નીટની અંદર ક્યારેક ક્યારેક છે એ આ શબ્દ છે યુઝ થતા હોય છે. અને જેટલા શબ્દ એનસીઆરટી બુકની અંદર ઇંગ્લિશ શબ્દ છે એટલા તો કમસે કમ આપણે છે નામ યાદ રાખવાના જ છે, કે જેથી કરીને તમે કોઈ પણ નીટને લગતું મટીરિયલ વાંચતા હોય ત્યારે તમને એવું ન લાગે કે આ શબ્દ ક્યાંય સાંભળ્યો નથી. ઘણીવાર શું હોય કે શબ્દ ઇઝી જ હોય પણ એ શબ્દ છે ઇંગ્લિશમાં આપેલો હોય, અને જે શબ્દ આપણે ઇંગ્લિશમાં ન સમજતા ગુજરાતીમાં સમજાય. જેમ કે અહીંયા આગળ નામ છે કોષરસ પટલ, તો કોષરસ પટલને ઇંગ્લિશમાં શું કહેવાય તેને આપણે નામ આપશું સેલ મેમ્બ્રેન. યાદ રાખજો, સેલ મેમ્બ્રેન. MEMBROBRANE, સેલ મેમ્બ્રેન. અને જો સેલ મેમ્બ્રેનની વાત કરવામાં આવે તો કોષરસ પટલ, આપણે આની પહેલાં આદિકોષ કેન્દ્રીય કોષના કોષરસ પટલ વિશેની ચર્ચાઓ કરી છે. અને હવે આપણે જે ચર્ચા કરશું એ સુકોષ કેન્દ્રીય કોષના કોષરસ પટલ વિશેની આપણે ચર્ચાઓ કરશું. મોસ્ટ ઓફ એ વખતે મતલબ કે જ્યારે આપણે આદિકોષ કેન્દ્રીય કોષના સેલ મેમ્બ્રેનની ચર્ચા કરતા હતા ત્યારે આપણે તમને એવું કીધું હતું કે ભાઈ બંને કોષરસ સ્તર, મતલબ કે આદિકોષ કેન્દ્રીય કોષના કોષરસ સ્તર અને સુકોષ કેન્દ્રીય કોષનું કોષરસ સ્તર, આ બંને છે એ લગભગ રચનાની દ્રષ્ટિએ આપણને સરખા પ્રકારના જોવા મળશે. તો અહીંયા કણે આપણે અમુક મહત્ત્વના મુદ્દાઓ કે જે ઉમેરવાના છે તેની જ ટૉપિક લખશું અને એ જ ચર્ચા કરશું. તમારે બાકીની જે ફૂલ ડિટેલ છે એ એનસીઆરટીમાંથી વાંચી લેવાની છે. તો શરૂ કરીએ આપણો ટૉપિક કોષરસ સ્તર, જેને આપણે કહીશું સેલ મેમ્બ્રેન. શું છે સેલ મેમ્બ્રેન? તો વર્ષ 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી, એટલે યાદ રાખજો કે વર્ષ 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, આ શબ્દ સમજો, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ. આમાં લખ્યું છે થયા પછી, આનો અભ્યાસ આપણે વ્યવસ્થિત કરી શકીએ. પણ અહીંયા પ્રશ્નની દ્રષ્ટિએ, નીટ અને ગુજકેટના પ્રશ્નની દ્રષ્ટિએ આપણે એવું કહેવું હોય તો કહી શકાય કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ કઈ સાલમાં કરવામાં આવી? તો કઈ સાલમાં આવશે? 1950માં. એટલે 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ. અને આ શોધ પછી કોષરસ પટલ, કે જેના વિશે આપણે ભણીએ છીએ, કે એનો અભ્યાસ છે વધારે સરળતાથી થઈ શકશે. મતલબ કે પહેલાં શું હતું કે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર હતું, અને સાદા સૂક્ષ્મદર્શક યંત્રની અંદરથી અમુક જે ઝીણી રચનાઓ હતી, નાની રચનાઓ હતી, એ રચનાઓ આપણે વ્યવસ્થિત જોઈ શકતા ન હતા. પરંતુ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જે વસ્તુ આપણે સાદા માઇક્રોસ્કોપમાં નથી જોઈ શકતા એ વસ્તુ પણ આપણે આની અંદર જોઈ શકશું. તો હવે આપણે જોઈએ કે રક્તકણના કોષરસ પટલના રાસાયણિક અભ્યાસ પછી વૈજ્ઞાનિકોએ છે એ કોષરસ પટલની સંભવિત રચના વિશેની જાણકારી પ્રાપ્ત થઈ. એટલે અહીંયા કણે સૌથી પહેલાં કયા કોષરસ પટલનો અભ્યાસ કરવામાં આવ્યો? તો યાદ રાખજો કે રક્તકણના કોષરસ પટલના અભ્યાસ પછી, એટલે સૌથી પહેલાં શેનો અભ્યાસ કર્યો હશે? રક્તકણના કોષરસ પટલનો અભ્યાસ કર્યો. અને ત્યાર પછી છે એ વૈજ્ઞાનિકોને છે દરેક પ્રકારના કોષરસ પટલની છે એ રચના વિશેની માહિતી પ્રાપ્ત થઈ. એટલે અહીંયા કણે બે જ પોઈન્ટ આપણે યાદ રાખવાના છે કોષરસ પટલમાં. પહેલો પોઈન્ટ એ છે કે 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ. સૌથી પહેલાં એનો અભ્યાસ છે એ રક્તકણના કોષરસ પટલનો અભ્યાસ કરવામાં આવ્યો, અને ત્યાર પછી બીજા કોષરસ પટલના અભ્યાસ કરવામાં આવ્યા. અને આ અભ્યાસ પછી શું એ વાત સ્પષ્ટ થઈ, મતલબ કે અભ્યાસ થયા પછી એ વાત સ્પષ્ટ થઈ
સ્પષ્ટ થઈ એટલે કે ભાઈ કોષરસ પટલ શેનું બનેલું છે, કેવી ગોઠવણી હોય, આ બધી વસ્તુની ચર્ચાઓ આપણે અહીંયા કરશું. એ વાત સ્પષ્ટ થઈ. શું સ્પષ્ટ થઈ? કે એ વાત સ્પષ્ટ થઈ કે કોષરસ પટલ લિપિડનો બનેલો હોય છે. શું હોય? એ વાત સ્પષ્ટ થઈ કે કોષરસ પટલ લિપિડનો બનેલો હોય છે. કોષરસ સ્તર શેનો દર્શાવેલો હશે? તો લિપિડનો બનેલો હોય. તો આ આપણા માટે કમ્પોનન્ટ નવું છે, એક રાસાયણિક ઘટક છે. સામાન્ય રીતે આપણે જ્યારે જૈવિક અણુઓ ચેપ્ટર ભણશું ત્યારે હું તમને લિપિડની રચનાઓ છે ભણાવીશ, જેને આપણે ગુજરાતીમાં ચરબી તરીકે છે ઓળખીએ છીએ. એટલે કોષરસ પટલ શેનો બનેલો હોય છે? લિપિડનો બનેલો હોય, અને જે દ્વિસ્તરમાં ગોઠવાયેલો હોય આ લિપિડ, એની ગોઠવણી જે દ્વિસ્તરમાં ગોઠવાયેલો હોય છે. એટલે એકદમ બીજી વસ્તુ થઈ કે ભાઈ કોષરસ સ્તર શેનું બનેલું હોય? તો કોષરસ સ્તર શેનું બનેલું હોય? લિપિડનું. અને લિપિડની ગોઠવણી કેવી હોય? તો દ્વિસ્તરીય. દ્વિસ્તર કોને કહેવાય? તો બે લેયર, બે પડ, બે સ્તર. મતલબ કે તમે સમજો કે આ એક લેયર છે અને એના ઉપરનું છે આ બીજું લેયર છે, તો આને છે દ્વિસ્તર તરીકે છે ઓળખવામાં આવે. જસ્ટ લાઈક તમે સમજો કે ક્રીમવાળા બિસ્કિટ. તો ક્રીમવાળા બિસ્કિટની ઉપર એક બિસ્કિટ હોય છે, નીચે એક બિસ્કિટ હોય છે અને વચ્ચે ક્રીમ હોય છે. તો આ જે બિસ્કિટ જે તમે સમજો છો ને એ બે સ્તર થયા કહેવાય, એક ઉપરનું સ્તર ને એક નીચેનું સ્તર. તો સેમ આની અંદર પણ આવી જ રચના આપણને જોવા મળશે. જો કે એની અંદર ક્રીમનું છે ત્રીજું લેયર પણ થઈ શકે, તો એ ત્રિસ્તર થયું. સમજાય છે? હું તમને જે સમજાવવા માગું છું સ્તર સમજાવવા માગું છું કે ભાઈ કોષરસ પટલ શેનો બનેલો હોય? તો લિપિડનો બનેલો હોય. કેટલા સ્તરમાં ગોઠવાયેલો હોય? તો દ્વિસ્તરની અંદર ગોઠવાયેલો જોવા મળશે. હવે બીજી વસ્તુ કે દ્વિસ્તરમાં હોય એ સાચું, પણ દ્વિસ્તરમાં પણ કઈ રીતે ગોઠવાયેલો હોય? આ થોડુંક સમજવા જેવું છે, ટફ છે. પ્રયત્ન કરજો, આવડી જશે. કે લિપિડ પટલમાં, મતલબ કે લિપિડ પટલમાં લિપિડ્સ એવી રીતે ગોઠવાયેલા હોય કે જેના ધ્રુવીય શીર્ષ, કે જેની ગોઠવણ એકદમ શોર્ટ કરી દઉં છું સમજાય એવું, કે જેની ગોઠવણ, કોની ગોઠવણ વાત કરીએ છીએ આપણે? તો લિપિડના દ્વિસ્તરની ગોઠવણ. જેની ગોઠવણ એવી રીતે હોય છે, એવી રીતે હોય છે કે જેમાં આ જે લિપિડ દ્વિસ્તરનો ગોઠવાયેલો છે એની ગોઠવણ એવી રીતે આપણને જોવા મળશે કે જેની અંદર ધ્રુવીય શીર્ષ બહારની તરફ. યાદ રાખજો, આ બે જ ટોપિક યાદ રાખવાના છે. ધ્રુવીય શીર્ષ બહારની તરફ એની ગોઠવણીમાં શું જોવા મળશે? ધ્રુવીય શીર્ષ બહારની તરફ અને હાઇડ્રોકાર્બનની જ્યારે જલ વિતરાગી પૂંછડી અંદર તરફ. જ્યારે જલ વિતરાગી પૂંછડી અંદરની તરફ. તો હવે તમે લિપિડ કેવો હોય છે એની કલ્પના કરો. શું કહે છે? ધ્રુવીય શીર્ષ. હવે તમે એવી કલ્પના કરી શકો છો કે ભાઈ આવું એક ગોળ માથું હોય, આવું માથું, બરાબર. આ શીર્ષ બહારની તરફ છે. પછી શું સમજાવે છે કે જ્યારે જલ વિતરાગી પૂંછડી, તો આ જે શીર્ષ હોય ને એને આવી પૂંછડી સમજી લો કે ભાઈ આ છે શું છે? પૂંછડી. શું કીધું? અંદરની તરફ. હવે યાદ કરો લિપિડ કેટલા સ્તરનું બનેલું હતું? આપણે યાદ કરો પહેલાં લિપિડ કેટલા સ્તરનું બનેલું હતું? તો અહીંયા છે દ્વિસ્તર. એટલે આ એક સ્તર થયું, મતલબ કે આ શીર્ષ બહાર, પૂંછડી અંદર. સેમ એવું ને એવું બીજું આ ઉપરના સ્તરની આપણે વાત કરીએ છીએ. હવે નીચેના સ્તરની વાત કરવામાં આવે તો આ સ્તરની પૂંછડી, માથું ક્યાં આવે છે? આ બાજુ, આ બહાર થયું. અને પૂંછડી ક્યાં આવે છે? અંદર. સમજાણું? એટલે ગોઠવણી કેવી રીતે થઈ કે આ ધ્રુવીય શીર્ષ બહાર, પૂંછડી અંદર, ધ્રુવીય શીર્ષ બહાર, પૂંછડી અંદર, ધ્રુવીય શીર્ષ બહાર, પૂંછડી અંદર, ધ્રુવીય શીર્ષ બહાર, પૂંછડી અંદર. એટલે ધ્રુવીય, ધ્રુવીય એટલે ધ્રુવ, અને ધ્રુવનો મતલબ થાય છેડો. એટલે એક બાજુએ શીર્ષ હશે, એની વિરુદ્ધ સાઈડમાં પૂંછડી હશે, તો આ એક છેડો થયો. તો આ કોષરસ સ્તરનો બીજો છેડો છે, તો આ બીજા છેડામાં બહાર હોય, તો પૂંછડી ક્યાં હશે? અંદર. જ્યારે અહીં શબ્દ બીજો પણ છે કે જલ વિતરાગી પૂંછડી. વિતરાગ, વિતરાગનો મતલબ એવો હોય કે જેને પાણી સાથે અનુકૂલન સધાતું નથી. જે
પાણી સાથે છે એ અનુકૂલન નથી સાધી શકતું એવા પ્રકારની ગોઠવણી જેને જલ વિતરાગી તરીકે છે એ ઓળખશો. મતલબ કે અમુક પાણી સાથે અનુકૂલન સાધી શકતા હોય, જ્યારે અમુક લોકો છે એ પાણી શોધે, મતલબ કે અમુક જે ઘટકો છે એ પાણી સાથે છે અનુકૂલન સાધી શકતા નથી. એટલે ધ્રુવીય શીર્ષ બહારની બાજુ, જલ વિતરાગી પૂંછડી અંદરની તરફ. કદાચ તમને હજુ જલ વિતરાગી શું છે એ ખબર ન પડી હોય તો એ આપણે જ્યારે ભેગા થશું ત્યારે હું તમને આ શબ્દ છે એ સમજાવીશ. તમને એવું લાગે તો આપણે તમને જેમ કીધું છે તેમ તમે અંડરલાઇન કરી અને ટેકાવી શકો છો. બીજી વસ્તુ કે આનાથી એ સ્પષ્ટ થાય કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી અધ્રુવીય પૂંછડી જલકૃત પર્યાવરણથી રક્ષિત રહે. અને આ જે પૂંછડી છે ને, આ પૂંછડી આ શેની બનેલી હોય? તો આ જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી, શેની બનેલી હોય? સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની. તો આ એક શબ્દ અહીંયા પણ છે કે સંતૃપ્ત, જેની આપણે કહેવાય ને કે બધા જ કક્ષાઓ છે એ ફૂલ થઈ ગઈ. કક્ષાનો મતલબ તમે એવું સમજો કે બધા જ બંધ છે એ પૂરા થઈ ગયા હોય. કેમ કે જેમ કે કાર્બન C4 બંધ હોય તો એ બધી છે એ એકબીજા સાથે જોડાયેલા હોય. તો આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી પૂંછડી, બરાબર, એ જલકૃત પર્યાવરણથી રક્ષિત રહે છે. પૂંછડી જલકૃત પર્યાવરણથી રક્ષિત રહે છે. એટલે આ જે છે ને એ પાણીથી છે એ રક્ષણ પામેલી આપણને જોવા મળશે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી પૂંછડી જલકૃત પર્યાવરણથી રક્ષિત રહે. ફરીવાર આખું રિપીટ કરી નાખીએ. હવે પહેલેથી તમે જોઈ લો શું છે કે કોષરસ પટલ 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ. ત્યાર પછી વૈજ્ઞાનિકોએ પહેલાં રક્તકણના કોષરસ પટલનો રાસાયણિક અભ્યાસ કર્યો. એના ઉપરથી એ લોકોએ નક્કી કર્યું કે કોષરસ પટલ શેનો બનેલો હોય? લિપિડનો બનેલો હોય. આ લિપિડની ગોઠવણી પણ કેવી હોય? દ્વિસ્તરીય ગોઠવણી હોય. અને એ દ્વિસ્તરીય ગોઠવણીમાં પણ કેવી રીતે ગોઠવાયેલો હોય? તો ધ્રુવીય શીર્ષ બહારની બાજુએ હોય, જ્યારે જલ વિતરાગી પૂંછડી અંદરની તરફ હોય. અને જલ વિતરાગી પૂંછડી પણ શેની બનેલી હોય? સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી હોય. અને આ જલ વિતરાગી પૂંછડી, સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી પૂંછડી જલકૃત પર્યાવરણથી કેવી જોવા મળશે આપણને? રક્ષિત કે સુરક્ષિત હોય એવું આપણે કહી શકાય. અને મુખ્યત્વે પટલમાં જોવા મળતા લિપિડનો ઘટક ફોસ્ફોગ્લિસરાઇડ. અને એમાં લિપિડ છે ને એ પણ અલગ અલગ પ્રકારના લિપિડ હોય, બરાબર. લિપિડ જે આવે છે એ પણ કેવા હોય? અલગ અલગ પ્રકારના લિપિડ હોય. તો આ લિપિડ કેવા પ્રકારનો આપણને જોવા મળશે? બરાબર, આ જે લિપિડ છે એ કેવા પ્રકારના આપણને જોવા મળશે? તો અહીંયા આપણે સિમ્પલ વસ્તુ એવું સમજશું કે પટલમાં જોવા મળતા લિપિડનો ઘટક કયો છે? પટલમાં જોવા મળતા લિપિડનો ઘટક, પટલમાં જોવા મળતો જે લિપિડ હોય એ લિપિડનો ઘટક કયો છે? તો ફોસ્ફોગ્લિસરાઇડ. ફોસ્ફોગ્લિસરાઇડ કયો ઘટક જોવા મળશે આપણને? ફોસ્ફોગ્લિસરાઇડનો. તો આ એક પહેલા ઘટકની વાત છે. અને બીજી વસ્તુ કે આ રાસાયણિક આ જે કોષરસ પટલ છે વિવિધ પ્રકારના રસાયણોનું બનેલું છે. તો માત્ર એક જ રસાયણથી છે આ બનશે નહીં. બીજું કે ત્યાર પછી જૈવ રસાયણના સંશોધનમાં એવું સ્પષ્ટ થયું, મતલબ કે પહેલાં નક્કી થઈ ગયું કે ભાઈ શેનું બનેલું હોય? લિપિડનું બનેલું હોય. પણ એ પછી પણ સંશોધનો છે કન્ટિન્યુ ચાલુ રહ્યા. અને એ સંશોધનોની અંદર પણ એવું નક્કી કરવામાં આવ્યું કે ત્યાર પછી જૈવ રાસાયણિક સંશોધનથી સ્પષ્ટ થયું કે કોષરસ પટલ ત્યારબાદના સંશોધનથી નક્કી કરવામાં આવ્યું કે કોષરસ પટલ, ત્યાર પછી પણ એવું નક્કી કરવામાં આવ્યું કે જે આ કોષરસ પટલ છે એ પ્રોટીન તેમજ કાર્બોદિત પણ ધરાવે છે. જે પ્રોટીન તેમજ કાર્બોદિત પણ ધરાવે છે. અને આ આપણા માટે અતિ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વનો મુદ્દો છે. હવે તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે કોષરસ સ્તર શેનું બનેલું હોય? તો આગળ આપણે કીધું હતું કોષરસ સ્તર શેનું બનેલું હોય? લિપિડનું. મોટાભાગના દરેક વિદ્યાર્થીઓ જે જવાબ લખીને આવે છે પ્રશ્ન, મતલબ એ બધું શું લખીને આવે છે? લિપિડનું બનેલું હોય એવું જ લખીને આવે છે. પણ પછી અહીંયા આગળ સંશોધનમાં શું નક્કી કર્યું કે પ્રોટીન તેમજ કાર્બોદિત પણ ધરાવે છે. એટલે એનો મતલબ એવો થયો કે કોષરસ પટલની અંદર પ્રોટીન આવેલા હોય અને કોષરસ પટલની અંદર કાર્બોદિત આવેલા હોય. તો લિપિડ આવેલો હોય, પ્રોટીન આવેલા હોય, કાર્બોદિત આવેલા હોય. તો હવે તમે વિચારો કે હવે કોષરસ પટલ શેનું બન્યું છે? તો કોષરસ પટલ 3 ઘટકો ભેગા થઈને બને છે. ફરી યાદ રાખજો,
કોષરસ પટલ છે એ બને છે એ કેટલા ઘટકો ભેગા થઈને બને છે? તો 3 ઘટકો ભેગા થઈને બને છે. કયા 3 ઘટકો ભેગા થઈને બને છે? તો કે લિપિડ, પ્રોટીન અને કાર્બોદિત. સામાન્ય તમે એને એક શોર્ટ ફોર્મની અંદર યાદ રાખી શકો છો, પ્રોકાચ. આ શોર્ટ ફોર્મ છે યાદ રાખવા માટે, પ્રોકાચ. બરાબર, પ્રોટીન, કાર્બોદિત અને ચરબી. ફરીવાર શેનું? પ્રોટીન, કાર્બોદિત અને ચરબી. ચરબી અને કાઉન્સમાં આપણે કહીશું લિપિડ. આ બધું એક જ થાય. બરાબર, પ્રોકાચ, બરાબર, અથવા તો પ્રોકાલી, લી એટલે લિપિડ. એટલે આપણે શબ્દ યાદ રાખશું પ્રોકાચ. કાચ હોય ને, બરાબર, એ કાચ યાદ રાખવાનું. એટલે પ્રોટીન, કાર્બોદિત અને ચરબી. હવે ફરીવાર કહો તો બાળકો કે કોષરસ સ્તર છે એ કોષરસ સ્તર શેનું બનેલું હોય? તો કોષરસ સ્તર કેટલા ઘટકનું બનેલું હોય? 3 ઘટકનું બનેલું હોય. કયા 3 ઘટકનું બનેલું હોય? તો પ્રોટીનનું બનેલું હોય, કાર્બોદિતનું બનેલું હોય અને બીજા શેનું બનેલું જોવા મળશે આપણને? ચરબીનું બનેલું આપણને જોવા મળશે. આગળ સમજીએ કે આ જે ઘટક હોય છે તો એ દરેક ઘટકનું કોષરસ સ્તરમાં પ્રમાણ કેટલું હોય. માનો કે આપણે કીધું કે ભાઈ લિપિડ હોય તો લિપિડ કેટલો હોય, પ્રોટીન હોય તો પ્રોટીન કેટલો હોય, કાર્બોદિત તો કાર્બોદિત કેટલું હોય. તો જો આની અંદર લખે જ છે કે જુદા જુદા કોષમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ જુદું જુદું હોય. એટલે અહીં લખી જ નાખીએ આપણે, જુદા જુદા કોષમાં લિપિડ અને કાર્બોદિતનું પ્રમાણ જુદું જુદું હોય છે. એટલે અલગ અલગ કોષની અંદર લિપિડનું પ્રમાણ અને કાર્બોદિતનું પ્રમાણ કેવું જોવા મળશે? અલગ અલગ પ્રમાણમાં આપણને જોવા મળશે. અથવા તો આપણે એવું કહેવું હોય તો કહી શકાય કે પ્રોટીનનું પ્રમાણ કોષરસ પટલની અંદર છે એ લિપિડ અને અહીંયા કણે કાર્બોદિત અને પ્રોટીન આ બે સાથે આપણે સંલગ્ન લઈ શકશું. બુકની અંદર ખાલી પ્રોટીન જ આપ્યું છે પણ કાર્બોદિત અને પ્રોટીન પણ આપણે લઈ શકાય કે અલગ અલગ પ્રકારના કોષ હોય તો એની અંદર છે એ લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ કેવું જોવા મળશે? જુદા જુદા પ્રકારનું જોવા મળશે. અને મનુષ્યના રક્તકણને આપણે અભ્યાસ કર્યો તો યાદ કરો આગળ આગળ જે વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો એ શેનો કર્યો હતો? તો મનુષ્યના રક્તકણનો કર્યો હતો. તો અહીંયા પણ આપણે ચર્ચા શેની કરશું? મનુષ્યના રક્તકણની. તો કે મનુષ્યના રક્તકણ પટલમાં લગભગ મનુષ્યના રક્તકણના કોષરસ પટલમાં લગભગ મનુષ્યના કોષરસ પટલની વાત કરવામાં આવે તો એની અંદર છે એ લગભગ 52% પ્રોટીન. આ યાદ રાખજો ભાઈ, પરીક્ષામાં પૂછાઈ શકે કે મનુષ્યના રક્તકણના કોષરસ પટલમાં લગભગ કેટલો પ્રોટીન હોય? તો 52% પ્રોટીન અને 40% લિપિડ આવેલો છે. શું હોય? 52% પ્રોટીન અને 40% લિપિડ આવેલો જોવા મળશે. ક્લિયર? ખબર પડી? હમણાં આપણે ગોઠવણી દર્શાવી હતી યાદ હોય તો. અને પટલમાં આવેલ પ્રોટીન અલગીકૃત ક્ષમતાના આધારે, હવે પ્રોટીન છે ને એ પ્રોટીન 2 પ્રકારના હોય. પ્રોટીન છે એ 2 પ્રકારના હોય. એક છે એ અંતર્ગત પ્રોટીન અને એક છે એ પરિઘીય પ્રોટીન અથવા તો બહિર્ગત પ્રોટીન. મતલબ કે તમે એવું સમજો કે કોષરસ સ્તર છે, આપણે કીધું ખબર લિપિડ, માથું બહાર પૂંછડી અંદર, માથું બહાર પૂંછડી અંદર, માથું બહાર પૂંછડી અંદર, આવી રીતે હોય. તો સેમ આવું આવું તે આપણે આ બાજુ થશે, માથું બહાર પૂંછડી અંદર, માથું બહાર પૂંછડી અંદર, માથું બહાર પૂંછડી અંદર. આ પ્રકારની ગોઠવણી હોય. આ ગોઠવણી કોની થઈ ગઈ? લિપિડની. પણ હવે આ પ્રોટીનની જે છે એની ગોઠવણી કેવા પ્રકારની હોય? તો આપણા જે રક્તકણ છે એની અંદર આવેલા પ્રોટીનની જો વાત કરવામાં આવે તો આની ગોઠવણી છે ને એ આ પ્રકારે હોય. દેખાશે બ્લેક છે એટલે. તો આ જે છે ને વચ્ચેના ભાગમાં આવા ચોરસ પ્રોટીન હોય. બરાબર, અમુક પ્રોટીન છે એ આવી રીતના ગોઠવાયેલા હોય, અમુક પ્રોટીન છે એ આવી રીતના ગોઠવાયેલા હોય. તો જો આની અંદર 2 પ્રકારના ઘટક દેખાય છે કે અમુક પ્રોટીન છે ને આખા અંદર ખૂંપેલા છે, હવે હાવ ખૂંચી ગયા છે. અમુક પ્રોટીન છે ને એ આમ એકદમ ઉપર છેલ્લી ગોઠવણી ધરાવે છે. સમજાય કે ઉપરથી જાય? સાવ સહેલું છે. અમુક પ્રોટીન આખા અંદર ખૂંપેલા છે તો અમુક પ્રોટીન કેવા છે? ઉપર છેલ્લી ગોઠવણી દર્શાવે છે. તો આ 2 પ્રકારના પ્રોટીન થયા કે અંદર ખૂંપેલા હોય, આને કહેવાય અંતર્ગત પ્રોટીન. અંદર ખૂંપેલા છે તો આ જે છે ને કહીશું આપણે અંતર્ગત. જ્યારે બહાર આવેલા છે તો આના નામ આપીશું આપણે બહિર્ગત પ્રોટીન. બરાબર, અથવા તો ઉપરના વિસ્તારમાં છે પરિઘીય વિસ્તાર, તો આને બીજા નામ તરીકે આપણે એ પણ કહી શકશું પરિઘીય
પ્રોટીન. સાવ સહેલું થઈ ગયું, સમજાણું ઉપર થઈ ગયું કે પ્રોટીન કેટલા પ્રકારના હોય? 2. કયા કયા? તો એક અંદર ખૂંપેલો છે તો એને કહેશું અંતર્ગત પ્રોટીન, અને એક છે બહારના ભાગમાં કેવા છે? ઉપસેલા, તો એને શું નામ આપશું આપણે? બહિર્ગત પ્રોટીન. બરાબર. તો હવે આ જે ભાગ પાડ્યા એ ભાગ આપણે શેના આધારે પાડ્યા? તો આપણે એવું કહેવું હોય તો કહી શકાય કે પટલમાં આવેલા પ્રોટીનને અલગીકૃત ક્ષમતાના આધારે, આ બંનેના જે ભાગ પાડ્યા છે શેના આધારે પાડ્યા છે? અલગીકૃત ક્ષમતાના આધારે. આ શબ્દ સમજો, અલગીકૃત ક્ષમતા. હવે અલગીકૃતનો મતલબ શું થાય? તો અલગ કરી શકાય. હવે તમને આ 2 પ્રોટીન ખબર જ પડે છે કોને આપણે, મતલબ કે આમાંથી મારે કાઢવા હોય. હવે સમજે લો, એક નાનો છોડ હોય અને એક મોટું ઝાડવું હોય, તો આપણે કોને ઉખાડવું હોય તો વહેલી સાર ઉખાડી શકીએ? તો ઓબ્વિયસલી છે છોડને ઉખાડી શકાય. શું કામ? તો કે એના મૂળ ઊંડે સુધી નથી. પણ મોટું ઝાડ હોય તો એના મૂળ ખૂબ જ ઊંડે સુધી હોય, તો આપણે એને ઉખાડી શકતા નથી. તો સેમ એવું જ છે કે અંતર્ગત જે પ્રોટીન છે એ કોષ રસ્તરની અંદર ઊંડે સુધી ખૂંપેલા છે, તો આને દૂર કરવા, અલગીકૃત કરવા છે કેવા છે? અઘરા છે. જ્યારે આ બહિર્ગત પ્રોટીન છે એ ઊંડે સુધી ખૂંપેલા નથી, તો આને અલગીકૃત કરવા કેવા છે? સહેલા છે. તો આને આપણે અલગીકૃત કરી શકશું, આને આપણે અલગીકૃત કરી શકતા નથી, અથવા તો આના કરતાં આને અલગીકૃત કરવામાં આપણને સમય લાગે છે, વાર લાગે છે. માટે આને છે એ અંતર્ગત પ્રોટીન કહેવાય, અને આને છે એ શું કહેશું આપણે? બહિર્ગત પ્રોટીન તરીકે ઓળખવામાં આવે. સામાન્ય આપણે એવું કહેવું હોય તો પણ કહી શકાય કે જે આ બહિર્ગત પ્રોટીન છે, બહિર્ગત પ્રોટીન તો એ છે પરિઘીય સપાટી પર આવેલા હોય. બરાબર? પરિઘીય સપાટી પર આવેલા હોય, બાહ્ય સપાટી પર આવેલા હોય. જ્યારે અંતર્ગત પ્રોટીન છે એ અંત સપાટી પર આવેલા હોય. એટલે અહીંયા આપણે આનું સ્થાન કહી દઈએ. સ્થાન પરિઘીય સપાટી પર. સ્થાન ક્યાં હોય? પરિઘીય સપાટી પર હોય. જ્યારે અંતર્ગત પ્રોટીનની વાત કરવામાં આવે તો આનું સ્થાન આપણને ક્યાં જોવા મળશે? અંતર્ગત પ્રોટીનનું તો અંતઃ કે સંપૂર્ણ ખૂંપેલા, સંપૂર્ણ ખૂંપેલા. અને આ ક્યાં સંપૂર્ણ ખૂંપેલા હોય? તો કોષ રસ સ્તરની અંદરના ભાગમાં છે એ સંપૂર્ણ ખૂંપેલા આપણને જોવા મળશે. તો અહીંયા કણે આપણે છે એ કોષરસ પટલનો પહેલો વિડીયો સમાપ્ત કરીએ છીએ. આ થોડુંક તમે રિપીટ 1-2 વાર વિડીયો જોજો, ખબર પડી જશે, આવડી જશે. અને આના પછી આપણે છે એ કોષરસ સ્તરનું જે અલગીકૃત કરવાનું છે, મતલબ કે કોષરસ સ્તરનું જે સિંગર અને નિકોલ્સને આપેલું ફ્લુઇડ મોઝેઇક મોડેલ અને કોષરસ સ્તરની જે રચના છે બીજી, એ નેક્સ્ટ લેક્ચરની અંદર છે એ સમજવાનો અને જોવાનો પ્રયત્ન કરશું. બરાબર? અસ્તુ. જય હિન્દ, જય ભારત.